કીધું હશે, છતાંય તમે રહી શકો ખરા? પરિણામ જ એવા કે કંઈક ને કંઈક કરતા જ રહેવાનું, સતત જીવદયામય, સતત મનમાં એમ જ થાય કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. સાહેબે હમણાં કહ્યું તેમ પરમાત્માના જિનાલયમાં પણ એકમાત્ર ટીક થતી હોય તો જીવદયાની. કારણ કે પ્રભુ આપણને એવું સમજાવે છે, મને જે સૌથી વાલા છે એને તું વાલા બનાવી દે તો તું મારો વાલો બનીશ. એટલે જ કદાચ જીવદયાનું આયોજન, જીવદયાની ટીક એ ભગવાનની સાક્ષીએ થતી હશે, ભગવાનની સામે થતી હશે. અને આપણે બધા જ સુખી છીએ એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે આપણે આ બધા જ મૂંગા ઢોરોના મૂંગા આશીર્વાદ લીધા છે. એક વાટકો ઘી ઢોળાઈ જાય ને તો તમને છડકારો ન થવો જોઈએ, પણ એક વાટકો પાણી ઢોળાઈ જાય ને તો તમારા ચિત્તમાં ચિંતા થવી જોઈએ. આ જૈનત્વ છે. હું તમને ખાસ કહીશ, હમણાં બધા તમારા રાજપુર, ડીસા, પાંજરાપોળના યુવાનો આવ્યા છે. આ યુવાનોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે એમને છેલ્લા 20 વર્ષથી પોતાના ઘરે ક્યારે પર્યુષણ કર્યા જ નથી. એમનું કાર્ય જ આ છે. પર્યુષણ આવે એટલે આખા ભારતભરમાં ફરી વળવાનું, ક્યાંક પ્રતિક્રમણ કરે, ક્યાંક એકાશનું કરે, ક્યાંક સવારનું પ્રતિક્રમણ કરે, ક્યાંક સવારનું વ્યાખ્યાન સાંભળે, ક્યાંક બપોરનું વ્યાખ્યાન સાંભળે. એકમાત્ર ધ્યેય એક જ કે અમારે અમારા મૂંગા ઢોરોની રક્ષા કરવી છે, પ્રભાવના કરવી છે. અમારા જીવોને મૂંગા ઢોરો માટે બોલતા છોકરાઓ છે. આ યુવાનોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સાહેબે હમણાં કહ્યું ને, એક ટ્રેનમાં કેટલા ઢોર હતા? 1510. 1510 જીવો, 1510 જીવોથી ભરેલી આખી ટ્રેન કતલખાને જતી હતી. તમને ગર્વ થાય, ગૌરવ થાય. આ યુવાનોએ ટ્રેનનો પીછો પકડ્યો, ટ્રેનનો પીછો પકડી આણંદથી, મને લાગે છે કદાચ, બરાબર ને? આણંદથી એ ટ્રેનને પાછી વાળી, પાલનપુર લાવી, તમામ જીવોને નીચે ઉતાર્યા, ગાડીઓમાં ભરી ભરીને સીધા રાજપુર, ડીસા, પાંજરાપોળમાં મૂકી દીધા. એક પણ જીવ કસાઈઓના હાથમાં ના જવા. આવા એક નહીં, એટલા બધા કાર્યો કર્યા છે. અને હું તો આશીષને કીધેલું કે બીજું કઈ થાય કે ના થાય, તું જીવદયાનું એટલું કામ કરજે. એનું પુણ્ય, જીવદયાના કાર્યનું પુણ્ય એવું છે કે તારા એક પણ કાર્યમાં ક્યારે પણ તને નિષ્ફળતા નહીં. આ યુવાનો અડધી રાત્રે હાઈવે પર ઉભા રહે, એને બાતમી મળી હોય કે 2 ટ્રકો આવી રહેલી છે, એમાં જીવો ભરેલા છે, કાયદેસર છે, ગેરકાયદેસર છે, કાંઈ જોવાનું નહીં. જીવો છે ને વચ્ચે આડસ મૂકવાની, પોલીસનો સપોર્ટ લેવાનો અને કસાઈઓના હાથમાંથી અડધી રાત્રે ઢોરો છોડાવવાના, કસાઈઓને એક બાજુ રાખવાના અને બધા ઢોરોને લઈ જવાના. કોર્ટ પર કેસ થાય. કારણ કે આપણા ત્યાં કાયદા કેવા છે કે ગેરકાયદેસર હોય તો તમારો કેસ હજુ મજબૂત બને, પણ કાયદેસર, બોલો વકીલ સાહેબ, બરાબર ને? કાયદેસર ઢોરની કતલ થતી હોય તો એમાં તમે કશું કરી ના શકો. અમારા યુવાનોની એ તાકાત છે. કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય, એકવાર ડીસા, રાજપુર, પાંજરાપોળના ઝાપામાં આ ઢોર આવી ગયા પછી દુનિયાની કોઈ તાકાત નથી કે એને બહાર લાવી શકે. મોતને માથા પર લઈને ફરનારા છોકરાઓ છે. એમાં સૌથી મહત્વના જાંબાજ યુવાન હતા ભરતભાઈ. છેક સુધી જિંદગીભર એક જ કામ એને કર્યું. એક તો યુવાન શહીદ થયા, એક યુવાન જીવદયાનું કામ કરતા કરતા જ આવી રીતે 3 યુવાનોને છેલ્લા આપણે ગુમાવ્યા છેલ્લા વર્ષોમાં. ટૂંકમાં આ જીવદયાનું એટલું બધું અદ્ભુત કામ થઈ રહ્યું છે. મને એમ થાય કે આપણા સૌની એક ફરજ બને છે, કર્તવ્ય બને છે. અને ખાસ કરીને જે લોકોના એક ધંધો એવો બતાવો કે જેમાં હિંસા ના હોય. જે લોકોને સ્પેર પાર્ટ્સના કામ હોય, ગાડીઓના કામ હોય, મશીનરીના કામો હોય, ઇલેક્ટ્રિસિટીના કાર્યો હોય, ફેક્ટરીઓ ચલાવતા હોય, ભઠ્ઠા ચલાવતા હોય, પ્લાસ્ટિકના દાણાના કામો હોય, એવું કઈ હોય ને, શું હોય? આવા લોકોએ જીવદયાનું સૌથી વધારે કામ કરવું. કારણ કે તમારા ધંધામાં સૌથી વધારે જીવ હિંસા છે. કેમિકલના કામો હોય, આ બધા કામોમાં ભયંકર જીવ હિંસા. ખેતરો ખેડાય, મશીનરી ચાલે, ઇલેક્ટ્રિસિટી ચાલે, વર્ષોના એટલે મહિનાઓ સુધી એ લાઈટો બંધ ના થાય, સતત મશીનો ચાલુ ને ચાલુ હોય. એ લોકોએ તો
પોતાના ધંધાનો એક હિસ્સો કાયમ માટે જીવદયામાં મૂકી દેવો જોઈએ. કારણ કે તમે જે પૈસા કમાવો છો એ માત્ર પૈસા નથી, 18 પાપસ્થાનકો છે. એટલે તમારા ઘરે જે તિજોરીમાં ભરાય છે એ પૈસા નથી, 18 પાપસ્થાનક ભરાય છે. એટલે જીવદયાનું કાર્ય જ્યારે પણ થતું હોય બિલકુલ પોતાની શક્તિ ગોપ્યા વિના તમારે લખાવા જોઈએ. કારણ કે તમે સુખી જેના થકી છો એને સુખી કરવાના દિવસો આ જ છે. આ યુવાનો એના માટે નીકળે છે, ગામે ગામ ફરે છે. 8 દિવસ દરમિયાન સંઘે ફરે છે. પોતાના માટે નહીં, બધા સુખી સંપન્ન છોકરાઓ છે. બધાએ કોઈકે સંઘ ઘડાવ્યા છે, કોઈકે ઉપદાન કરાવ્યા છે, કોઈના ઘરમાંથી દીક્ષાઓ થયેલી છે, બધા કેટલાક સંઘોના આગેવાનો છે, ટ્રસ્ટીઓ છે. આ બધા જ યુવાનો છે અને એ યુવાનો બધું જ મૂકીને આપણી સામે આમ જોડી લંબાવીને ઉભેલા હોય. કોના માટે માંગે છે? કોઈને તપસ્યા ચાલુ છે, કોઈ એકાસના કરે છે, કોઈ ઉપવાસો કરીને આવે છે. આવા યુવાનોને ખાસ કરીને જેટલા ટ્રસ્ટીઓ અહીંયા બેઠા હોય ને, સંઘોના ટ્રસ્ટીઓ હોય, અમારે આમ ટ્રસ્ટીઓની માનસિકતા કંઈક અલગ હોય. એમને એવું મનમાં લાગે કે અમારા સંઘમાં આવીને કોઈ ટીપ કરી જાય ને પછી અમારા સંઘની ટીપ થાય જ નહીં. એટલે આ ભાઈ ગુરુ મહારાજના પુણ્ય ઉપર, શ્રી સંઘના પુણ્ય ઉપર, એ ઢોરોના પુણ્ય ઉપર થોડોક તો વિશ્વાસ રાખો. લોકો એવું માને કે અમારાથી બધું લઈ જાય તો પછી અમને કઈ મળે નહીં. તો આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શ્રી સંઘની જાજમ છે, શ્રી સંઘનું પુણ્ય છે, ગુરુ ભગવંતોનું પુણ્ય હોય, એ પુણ્યથી બધું થયા જ કરતું હોય. તો અત્યારે જે યુવાનો આવેલા છે એને આપણે 10 મિનિટ સાંભળીએ, એમની વાત સાંભળીએ, એમની રજૂઆત સાંભળીએ. તમારા ચિત્તમાં જો કંઈક એવું થાય કે મારે કંઈક કરવું જોઈએ તો ચોક્કસ તમે કંઈક કરજો. મને એમ થાય છે કે આપણા થકી જીવદયામાં કંઈક ને કંઈક યોગદાન તો હોવું જ જોઈએ. અમારા માટે તો એવું લાગે છે કે રાજપુર દિશા પાંજરાપોળ, એક પાંજરાપોળ નહીં, આમ જોઈએ તો બધી જ પાંજરાપોળ, પણ આ પાંજરાપોળ પ્રત્યે પક્ષપાત એટલા માટે છે કે એ યુવાનો જે કામ કરી રહ્યા છે ને એ કામ અનબિલીવેબલ છે, અકલ્પનીય છે. એમની તુલના થઈ શકે તેવું નથી. માટે એમના યુવાનોને આપણે સાંભળીએ અને પછી આપણે એના પ્રત્યે એક ભાવનાપૂર્વક યોગદાન આપીએ.